સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી કરિયાણાની કીટ અમને કાશીબાને મેઢા ગામની અંદર પાલીતાણા તાલુકો લાગે ને પાલીતાણા તાલુકો જિલ્લો ભાવનગરની અંદર આજે કીટ દેવા આવ્યા છે. તો અમારી સેવા ચેરિટેબલ ટ્રસ્ટને વધુમાં વધુ ફોલો કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જેથી કરી અને આવા જરૂરિયાતમંદ સુધી અમારી કીટનું વિતરણ પહોંચી શકે. અને અમારી ચેનલની નીચે નંબર આપેલો છે, એમના કોન્ટેક્ટ કરી અને ફોલો કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ. કાશીબેન, એમ શું કરો છો અત્યારે? એકલા જ રહો છો? મારા દીકરો દીકરી એકલા જ છો? પાછા દીકરા હતા કે નથી? દીકરીઓ કાંઈ નહીં. કાંઈ નહીં. હું એક જ અમે એક જ છે. અમે આવ્યા છીએ અત્યારે સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી તમને કરિયાણાની કીટ ભેટ દેવા માટે. શું કહેવા માંગો છો ચેનલને? આપો. કેવું લાગ્યું અમને? તમે તમારી મુલાકાત કરવા માટે અમે આવ્યા છીએ, તો તમને કેવું લાગે છે? અમને તો સારું લાગે. સેવા કરવા આવ્યા એટલે સારું. એવું નહીં, સેવા કરવા આવ્યા તે દેવા આવ્યા ને. પહેલેથી એકલા રહ્યો છું? દાદા કેટલા વર્ષ થયા? 3 વર્ષ. 4 થી 5 વર્ષ થઈ ગયા. નામ શું હતું દાદાનું? ભાઈ નાનજી દાદા. અટકમાં નાગજી દાદા. નાગજી દાદા સરવૈયા. ખેતી કામમાં કે ભાગ રાખતા કે પેલા ભાગ રાખતા? ભાગ રાખતા જમું રાખતા. પછી નું કઈ અત્યારે હાવ એકલા જઈએ રે. ભગવાન ની દયા છે. હા, બાપુએ તમને કીધું કે ભાઈ આ જગ્યાએ જરૂરિયાતમંદ વ્યક્તિ છે તો તમે આવો હોય કે, અને તમારી જેવા કોઈ એવા જરૂરિયાતમંદ વ્યક્તિ વાળા હોય ત્યાં એમની સેવા કરવા માટે અમે જઈએ છીએ અને કરિયાણાની કીટ ભેટમાં દેવા જઈએ છીએ. એટલા માટે અમારે સેવા ચેરિટેબલ ટ્રસ્ટ છે એ તરફથી બાપુ આપણે શું નામ? મુન્નાભાઈ? વિપુલભાઈ ને કહેવાથી. કેવું લાગ્યું તમને? અમે આવ્યા તમને કેવું લાગે છે? અમે આવ્યા એટલે કેવું લાગ્યું? સારું લાગે છે ને? સેવા કરાય એ સારું ન કરે. તમારે શું કરવું છે? તમારે એવું હોય કે અમારે અમને કઈક ઉપર વાળા કોક ને કોક અમને અત્યારે આપતા હોય એટલે અમે તો ખાલી નિમિત્ત બનીને આવી છીએ ને. બીજા અમને આપે છે. અમારા વિડિયા જોઈ અને કોક ને કોક લોકો પૈસા વાળા દેવા વાળા કીટ દેવા વાળા હોય જ, એ લોકો કીટ ભેટ આપે છે અમને અને અમે તમારા સુધી પહોંચાડીએ છીએ. એવું કામ કરીએ છીએ. શું કહેવા માંગો છો તમે? એમ. જય શ્રી રામ મિત્રો. સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજે અમે મેઢા ગામની અંદર, તળાજા તાલુકાના મેઢા ગામની અંદર કાશીબાને કરિયાણાની કીટ ભેટ દેવા તરફથી આવ્યા છીએ. અને અમારે બાપુ શ્રી વિપુલભાઈ તો વિપુલભાઈ આજ તમારા ગામની અંદર અમે કીટ દેવા માટે આવ્યા. કેવું લાગ્યું તમને? પણ કેવું લાગે છે? સારું લાગ્યું. આવું સારું લાગે ને. આવા મને માણસો ગાડીઓ તપાડીઓ કરી એનું ચલાવે છે. ગુજરાત જે કઈ ટેકો બની એની ઉત્તમ કહેવાય. હા, એમ જે કઈ જરૂર હશે, જે કઈ તમારી તકલીફ હશે એ અમારથી બનતી કોશિશ કરી અને અમે દૂર કરશું. આશીર્વાદ જે તમારથી દેવાય ચેનલને આશીર્વાદ આપો. સરસ મળી. સરસ. તમારા દીકરાને બહુ અને જીવન જીવો. સરસ.